આજે હું તમારી મારી અને આપણા બધાની ફેવરેટ વસ્તુ મારા ઘરમાં બનાવી છે। તો જી હા, હું પાણીપુરીની જ વાત કરું છું। ભાગ્યે જ કોઈક એવું હશે કે જેને પાણીપુરી નહીં ભાવતી હોય, મોસ્ટલી બધાની ફેવરેટ હોય છે। તો આ પાણીપુરી એકદમ ટેસ્ટી, ચટપટી, તીખી, મીઠી, છટાકેદાર પાણીપુરી ઘરે બનાવીએ તો એના માટે આજે આપણે ઇઝીલી થોડી ટિપ્સ અને સિક્રેટ મસાલાની ટ્રીક આપવાની છું, જેના લીધે પાણીપુરી બહાર લારીવાળા કરતાં કે ખૂંચાવાળા કરતાં એકદમ ચોખ્ખી અને મસ્ત બને છે। તો ચાલો બનાવીએ। તો અહીંયા આપણે કોથમીર અને ફુદીનો લીધો છે। અત્યારે તો શિયાળો છે એટલે મસ્ત મજાની કોથમીર અને ફુદીનો જોવો એવો મળી જાય છે। તો અહીંયા આપણે ફુદીનાના અને કોથમીરના પાન બધા કાઢી લેવાના છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે સરસ ફુદીનો અને કોથમીર છે। હવે અહીંયા આપણે કોથમીર અને ફુદીનો કાળો ન પડે માટે ઠંડા પાણીમાં આપણે ફુદીનાના પાન અને કોથમીરને પાણીમાં એડ કરીશું। અને આ રીતે કોથમીરના પણ બધા જ પાછળના ભાગ કાઢી અને કોથમીરને સારી રીતે ધોઈ લેવાની છે અને આવી રીતે કટ કરી અને એને પણ ઠંડા પાણીમાં આપણે એડ કરીશું, કે જેના લીધે આપણા ચટણી બનાવીએ એ વખતે એનો કલર જળવાઈ રહે, કારણ કે મિક્સર ગરમ થાય ત્યારે એનો કલર ચેન્જ થઈ જાય છે। હવે હું અહીંયા એક મસાલો સિક્રેટ બનાવું છું કે જેના લીધે આપણા પાણીપુરીનો ટેસ્ટ વધી જશે। તો અહીંયા મેં 2 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા અને 6-7 કારા મરી લીધા છે અને એક નાનું સૂકું મરચું લીધું છે। તમારે ઓપ્શનલ છે મરચું નાખવું કે ના નાખવું। અને તેને સારી રીતે 2 મિનિટ માટે શેકી લેવાનું છે અને એને ઠંડુ કરવા મૂકવાનું છે। હવે અહીંયા આપણે એક મિક્સર જાર લઈશું, એમાં જે આપણે કોથમીર અને ફુદીનો મૂક્યો હતો એ અંદર એડ કરીશું। તેની અંદર હું 3 લીલા મરચાં અને 1 ટુકડો આદુનો, સંચર પાવડર, આમચૂર પાવડર અને 1 ટીસ્પૂન જેટલું મીઠું અને જે આપણે મસાલો બનાવ્યો હતો એનો આપણે 2 ચમચી લઈશું। અને ત્યારબાદ એમાં હું બરફના ટુકડા એડ કરું છું। અહીંયા 1 અડધો લીંબુનો રસ આપણે નીચોવીને લઈશું, કે જેના લીધે આપણા ચટણીનો રંગ કાળો ના પડે। હવે એને આપણે મિક્સર જારમાં પીસી લઈશું। હવે અહીંયા એક મોટા વાસણમાં આપણે એની ચટણી બહાર કાઢી લઈશું અને અંદર થોડું ઠંડુ પાણી એડ કરીશું, કે જેના લીધે આપણા પાણીનો કલર સરસ લીલો રહે। અને એની અંદર હવે આપણે કોથમીર નાખીને મિક્સ કરીશું। અને થોડો હું અહીંયા પાણીપુરીનો મસાલો જે હતો એ 1 ચમચી જેટલો પાણીપુરી મસાલો એડ કરું છું। તમારી જોડે જો જલજીરા પાવડર હોય તો તે પણ એડ કરી શકો છો, તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તૈયાર છે આપણું ખટ્ટું મીઠું આપણું કોથમીર ફુદીનાનું પાણી। અહીંયા આપણા બટાકા અને ચણા બફાઈ ગયા છે। તો હવે ડીશમાં આપણે બટાકાને કાઢી લઈશું અને ચણાને પણ પાણી નિતારીને લઈ લઈશું। હવે બટાકા ઠંડા થઈ જાય એટલે આપણે એની છાલ કાઢી લઈશું અને એને બધા જ થોડીવાર ઠંડા થવા દેવાના છે, કારણ કે જો આપણે ગરમ ગરમ બટાકા મેશ કરીશું તો માવો ચીકણો થશે। તો આ રીતે આપણે એને થોડાક ઠંડા કરવાના છે। તો ઠંડા થઈ જાય ત્યાર પછી એને આપણે હાથથી મસળીને ભાગવાના છે। અહીંયા મેસરથી કે બીજા કશાથી નથી કરવાનું, કારણ કે મસાલો આપણો ચીકણો થઈ જાય છે। તો આ રીતે તમે હાથથી થોડા દબાવશો તો ચણા અને બટાકા ભગાઈ જશે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ટીસ્પૂન મરચું પાવડર અને 1/2 ટીસ્પૂન સંચર પાવડર લીધો છે। અને જે આપણે મસાલો બનાવ્યો તો એ 1 ચમચી એડ કર્યો છે અને ધાણા એડ કર્યા છે। અને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। તો આ મસાલો એટલો ટેસ્ટી બન્યો હતો કે બધાએ ખૂબ જ વખાણ કર્યા। અને હું કોથમીરની ચટણી ભૂલી ગઈ હતી તો પાછળથી મેં એડ કરી છે। તો અહીંયા આપણું રેડી છે ખજૂર આંબલીનું પાણી। આ પાણી થોડું તમને જાડું લાગે તો પતલું તમારા મુજબ કરી શકો છો। અને અહીંયા કોથમીર ફુદીનાનું પાણી પણ રેડી છે। તો એકદમ સરસ ટેસ્ટી, બહાર લારીવાળા કરતાં પણ એકદમ ઘરમાં ચોખ્ખાઈથી આપણી પાણીપુરી રેડી છે। તો તમને આ પાણીપુરી કેવી લાગી એ કમેન્ટમાં કરજો। અને મારા ઘરમાં તો મોસ્ટલી બધાને જ ખૂબ જ ભાવે છે। તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરજો। બાય।